હું કેસ બોલ ને હવે. બેસ મારા મમ્મીનો ફોન આવ્યો તો. એવું હતું? કેમ શું છે? મારા દાદાના છોકરાનું લગ્ન છે. જાન છે? કેટલી તારીખે? થોડા એક બે મરચા એક બે મૂકી દે તો મજા આવી જાય. બાકી મત કરી સેવ ટમેટાનું ખાટું પીઠું શાક બની ગયું હોય, બહારના રોટલા બની ગયા હોય. લોકો જોતા છે એમને કે જમવાનું મન થઈ જાય એવું છે. સુખી હોય જોવાનું હોય બસ બસ બટકું રોટલો મળે ને તો હાલશે. પણ કઈ બળતરા કઈ ચિંતા કઈ એવું નહીં. બધા મજામાં દશો મિત્રો. થંબનેલમાં તમે જોઈ લીધું છે સેવ ટમેટાનું શાક ને બાજરાના રોટલા બનવાના છે અને પાછળ જો રમીલા એનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો આખો જોજો. બાકી હવે તમને બતાવી રમીલા શું કરે છે. હાલો જો રમીલાએ કામકાજ ચાલુ કરી નાખ્યું છે. ટમેટા સુધારે છે, જોઈ લો. લાલ લાલ ટમેટા મસ્તીના છે. બાકી રમીલા શું હાલે છે? તારી બેનપણીઓ કાલે કહેતા હતા કે મેડમ કેમ વિડીયોમાં આવતા નથી. જો આવી ગયા મેડમ. હવે તારા બેનપણીઓ કઈ કેવું હોય તો કહી દે. બેનપણીને શું કેવું એમ કેવું છે કે વિડીયો આપણે નાના શોર્ટ વિડીયો તો જોયા છો પણ મોટા વિડીયો પણ જોજો એમ. હા એ તો છે. આપણે મોટા વિડીયોમાં કાંઈ સપોર્ટ મળતો નથી. અમુકનો સપોર્ટ ઓછો થઈ ગયો છે. મારું એટલું જ કહેવાનું છે બહેનોને ભાઈઓને બધા લોકોને કે જેવો તમે નાના વિડીયોમાં મને સપોર્ટ કરો છો ને અમારા મોટા વિડીયોને પણ સપોર્ટ કરો. તમારા લોકોનો ખૂબ જરૂર છે અમારા સપોર્ટની. તમે અમને સપોર્ટ કરજો. બરાબર છે? 30, 35, 40 વ્યૂ પડ્યા છે બોલો આપણા વિડીયોમાં. એટલે લોકો આપણા વિડીયોને પસંદ ઓછા કરે છે. મિત્રો તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. અમે વિનંતી કરીએ છીએ કેમ કે નવું ચેનલ છે એટલે નવા ચેનલમાં તો સપોર્ટની ખૂબ જ જરૂર હોય. એટલે તમે જેટલા ગુજરાતી મિત્રો છો અમારા બધા જેટલા 100-150 સબસ્ક્રાઈબર થવા આવ્યા છે, 146 સબસ્ક્રાઈબર થયા છે, એના બધાના ખૂબ ખૂબ આભાર. અને તમારો સપોર્ટ છે ને આગળ બનાવી રાખજો. બાકી નવા જેટલા આવતા હોય ને એટલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને નવું અમારું ચેનલ છે એટલે સમજો તમારા ફેમિલીને જેટલા સદસ્યો હોય મિત્રો હોય બધાને શેર કરજો. એટલે અમારા વિડીયો બધા જોવે, ગુજરાતમાં ફેલાવો અમારા વિડીયો. એટલે અમને જે લોકો જોવે નહીં. બાકી જો રમીલા હવે ચૂલો ચાલુ કરી નાખ્યો છે, ટમાટા નાખી દીધા છે. હવે વધારે કાંઈ લવારી કરવી નથી, પછી લોકોય પાકી જાય. સેવ આવી ગઈ છે જો પીળી પીળી હળદર જેવી. વાહ ભાઈ વાહ, સેવ મસ્ત નહીં છો. બાકી ટમાટા એટલે પણ ચાકાના ભાલા જેવા છે. દેશી હતા કે કયા છે? વિલાતી. બાકી જો રમીલા આંકણા બધો મસાલો બધો ખડકીને મૂકી દીધો છે. વારે વારે આમ જવું ન પડે ને બધું એક જ હારે લઈ લીધું છે એટલે વાંધો નહીં. તો હું શું કહું? હું કેસ બોલ ને હવે. બેસ મારા મમ્મીનો ફોન આવ્યો તો. એવું હતું? કેમ શું છે? મારા દાદાના છોકરાનું લગ્ન છે. જાન છે? કેટલી તારીખે? 25 તારીખ. એટલે આજ થઈ કેટલી? 20. 5 દિવસની વાર છે. હવે આજ તો પચી ગયો દિવે તો. પણ કેમનું જવું હવે? આ બેનો ને બધા નિશાળું હાલે છે. પાછો ઓલો નાનો ભાઈ પાછો ઠંડીનો કઈ કે મજા એની બગડી જાય છે પાછી ઘડી વાર. નક્કી તો નથી, પછી મેં તમે વિચારીને કેવી. એટલે પ્રકાશભાઈ ના છોકરા નથી? હા એ બે મેં થોડા ટાઈમ પહેલા વાત કરી હતી તો કહેતા હતા કે લગ્ન છે છોકરાના ઘરમાં. તો કાંઈ નહીં હવે આપણે જોયું. હવે ન્યા નકર દેહમાં આપણે રેત છે ને બધા મમ્મી ને પપ્પા ને એમને કોકને કેવું છું જઈ આવશે. હવે નકર આપણે અહીંયા મેળ આવો તો આપણે જઈ આવશું. મારે વાંધો બીજો કાંઈ નથી, પણ આ છોકરીઓની નિશાળ બગડે ને આ ને તે બધું અત્યારે કેમ જવું? હવે તું અહીંયા એકલી રહે તો હું એકલો જઉં, પણ હવે તને એકલી મૂકીને કેમ જવું? આ બધા પાછા સંભાળવા અઘરા પડી જાય. પાછા છોકરાઓ કેમ કરે છે ખબર છે ને મસ્તી. તારા પછી મેળ પડી જાય એમ તો એમ થાય કે હા તો એ તો કહું છું. હવે હું 2 દી એમાં ગયો હોય તો તારે તો પૂરું જામો પડી જાય. જામો પડી જાય. કાંઈ નહીં હાલો. એ તો લગ્નનું તો જોઈશું આપણે. બાકી મિત્રો લગ્નમાં જો જઈશું ને તો લગ્નનો વિડીયો આવશે, તમે તારે ચિંતા ના કરજો. બાકી મારા અંદાજે વધારે ભાગ તો લગ્નમાં લગભગ નહીં મેળવે કાં તો, કેમ કે આ છોકરાઓને બધાને સંભાળવા અઘરા પડે. હમણાં તો ન જાય ગયો ને મિત્રો, પણ એમાં એવું છે આપણે જઈશું તો આપણે સામે આવશે. હા એ હાસું છો. દાળ સામે દાળ થાય છે ને દાળ નહીં થાય. હું નાખ્યું આમાં તે આમાં બધો મસાલો આવી ગયો વાતમાં. એવું બધો મસાલો આવી ગયો? હા કાંઈ નહીં ચાલો તારે બનાવો. હવે ટમેટા સરસ મજાના ઓગળી જાય પછી નાખી દઈશ સેવ.
આમાં કઈ વધારે પ્રોસેસ હોય નહીં, લાંબુ હોય ને. ઘડીક વારમાં બની જાય. 5 મિનિટમાં જમવાનું. થોડીક જ વાર લાગે, કેટલી 5-10 મિનિટ થાય. બાકી આ વસ્તુ એવી છે કે ગુજરાતીઓની ફેવરેટ હો મારા વાલા, હે ને? ગુજરાતીના ઘેરે ઘેરે કાંઈ હોય કે ન હોય, બાકી રીંગણા બટેકા અને સેવ ટમેટાનું શાક ઈ પહેલા હોય. આ શાક તો હોટલમાં ચાલુ થઈ ગયું છે. ઈ તો હોય જ છે હોટલમાં, તો દરેક હોટલમાં ગુજરાતી ડીશ મંગાવો ને ત્યાં કણે ગુજરાતી ડીશમાં સેવ ટમાટરનું શાક તો વધારે ભાઈ હોય. એ તો કહું છું આપણું ગુજરાતનું આ દેશી ખાવાનું છે. થોડું નાખી દઈએ પાણી ને મરચું બળે ને કસાલો. બાકી છોકરાઓને બતાવવું તો જોઈ લો, છોકરાઓ જો યુવરાજભાઈ કઈક અહીંયા શું બનાવશે વાટકીમાં, શું કરીશું તું પૂરા? અહીંયા બાજુમાં મિત્રો જોઈ લો તમે, લાદી તૂટી ગઈ છે. હવે આ મકાન માલિકને કેટલા મહિનેથી કીધું પણ કાંઈ કરતા નથી. બાકી અમારે દયાબેન મોજમાં હોય હો. હા, દયાબેન જો લેસન કરે છે. દિવ્યાબેનની ચોપડીઓ લઈને બેસી ગયા. હમણાં દિવ્યાબેન આવશે ને તો તારો વારો પાડી જાય. બાકી આ બાજુ જયશ્રીબેન ખાટલા પર ચડીને બેસી ગયા છે, આરામ કરે છે. હમણાં આરામ ઉપર છે મારા બેન, બીજા નંબરના બેન, અને મોટા બેન નાના ભાઈને રમાડવા ગયા છે. એટલે મિત્રો અમારી ફેમિલી મોટી છે, 7 જણની ફેમિલી છે. સમજે, નવા આવ્યા હોય એમને ના ખબર હોય એમને કે કહી દઉં. બાકી જે જૂના છે 5 છોકરા છે અને 2 માણસ અમે છે. એટલે અમારી 7 જણની ફેમિલી છે, એટલે મોટી જ ફેમિલી થઈ ગઈ છે. હવે શું કરવાનું હવે? બાકી શું કહેશ તું? મોટી કે નાની સુખી છે. સુખી છે એ જોવાનું છે ભાઈ, બીજું તો કાંઈ નહીં. સુખી હોય જોવાનું હોય. બસ બસ બટકું રોટલો મળે ને તો હાલ છે. પણ કઈ બળતરા કઈ ચિંતા કઈ એવું નહીં. હાલો નાખી સેવ. વાહ ભાઈ વાહ, સેવ પડી ગઈ છે. થોડું પાણી નાખી દઈએ એટલે મસ્ત થઈ જાય વગરનું શાક. જોઈ લો મિત્રો, તમને નજીકથી બતાવું. લ્યો, સેવ ટમેટાનું શાક તૈયાર. રસાવાળું થઈ ગયો હવે. અત્યારે કોરું કોરું બતાતું. મિત્રો જોતા એમને જણાય તો ખરા તું ક્યાંની શું? હું હા, ખબર નહીં હોય કેટલા નહીં. હું શું ધંધુકાને આગળ આપણે શું કહેવાય ભીમનાથ પોલા પર હામલી છે. હા, બરાબર છે ને, વરામાં એકવાર આવે છે ભીમનાથનો મેળો ભરાતો છે. તમે લોકો જો દેશમાં કોઈ પણ જોતા હોય વિડીયો તો ઘણા લોકોને ખબર હશે. ત્યાંની બાજુમાં પરબડી ગામ છે, ત્યાંની છે. બરાબર. બરાબર. તો મિત્ર, મારી રમીલા છે ને પરબડી ગામની છે, અને એને હું પરણી લાવ્યો છું ફેદરા ગામમાં. અને ફેદરા ગામ આવ્યું આપણે ધંધુકાથી 20 કિલોમીટર આ અમદાવાદવાળા રોડ ઉપર આવો એટલે વચમાં જ આવો આપણે ગેલોક્સ હોટલ. ક્યારેક ને ક્યારેક તમે ગયા તો બસ એ જ મારું ગામ છે. બાકી ફેદરામાંથી ઉપાડીને હું આને સુરતમાં લઈને વહી આવ્યો. અને સુરતમાં આવીને અમારી ફેમિલી 7 જણની કરી નાખી મેં. અને એ પછીનું લીલા લેર ખાઈ પીને ડુબાકા, હે ને? બાકી ગામડે જવાનો ટાઈમ જ મળતો નથી. હે, છોકરાઓના વેકેશન પડે ને પછી જવી. ગરમીના મોસમમાં જવાનું બહુ અને ગમે. ઉનાળામાં તો બાપા ગરમી, એમાંય ભાલની ગરમી તોબા છે. કઈ મેળ જ ન આવે. આમ ઘરમાંય ના ગમે, બહારેય ના ગમે. અને શિયાળામાં જવાનો કઈ મેળ આવતો નથી. શિયાળાની ઠંડીની મોજ લેવા જવાનું ક્યારેક મન થાય તો જવું કેમ? છોકરાઓની નિશાળું હાલતી હોય. ઓન જવાનું વિચાર્યું તો વરસાદ આવી ગયો. એટલે આખી દિવાળી પછી જવાનું વિચારતા તો વરસાદ કેવો હબોળવો માંડ્યો, કઈ મેળ જ ના કાંઈ આવ્યો. મેળ જ પડતો નથી. બાકી શાક બતાવી દેવી મિત્રોને કેવું. હા, શાક તો બનવા આવ્યું છે. જો રોટલા મિત્રો હવે શાક ને છે ને ટાઈપ થોડી વાર ટોપીને મૂકી દેવાનું છે, એટલે એમાં પછી થોડોક એનો રસ બેસી જાય અને મસ્તીનું બની જાય ટમેટા ચટાકેદાર. મસ્ત સરસ મજાના ગળી જાય એટલે એનો ખાય. બાકી આ શું કરીશું હવે? બાજરાનો લોટ બાંધું. એવું બાજરાનો લોટ કરો છો એમ? કાંઈ નહીં, હાલો તારે હવે બાજરાના લોટનું કામકાજ ચાલુ કરો, પછી આપણે વિડીયોમાં આગળ મળવી. હાલો વિડીયોમાં બન્યા રહીજો મિત્રો. ટાઈમ જોઈ લો, થઈ ગયો છે 8:30 વાગી ગયા છે. એટલે હવે પરફેક્ટ જમવાનો ટાઈમ થઈ ગયો છે. છોકરાઓ આગળ જમવા માટે તાકી રહ્યા છે. જોઈ લો, જયશ્રી બેન, પછી આ બાજુ દિવ્યાબેનને તો રોજનું ગયું લેસન. એમને લેસન વગર કાંઈ નહીં, લેસનની ભૂખ મૂકી હતી, હે ને? અને આ એની મમ્મીએ બાજરાના રોટલાનું કામકાજ પતાવી નાખ્યું, હે ને? તમે ક્યાં ગયા હતા? બહાર ગયા હતા? બહાર ગયો તો તું નથી, મને જમ્યા પહેલા એક કામ સીધેશ ને, એટલે મેં આજ કામ વહેલા થતું જ પતાવી દીધું. સમજ્યા મિત્રો? તમે અમારો શોર્ટ વિડીયો જોતા છે, તમને અંદાજો હશે જ તે કે રમીલા છે ને જમ્યા પહેલા વારે ઘડીએ મને એક કામ સીંધી દે. મેં કાલે એક વિડીયો નાખ્યો હતો
એટલે એ કામ છે ને આજ પહેલાં જ મેં પતાવી દીધું એટલે મને છે ને ડાયરેક્ટ પહેલાં જમવા દઈ દે. તો મિત્રો જોઈ લો, સેવ ટમાટાનું શાક એકદમ રેડી થઈ ગયું છે, ઉપરથી કોથમીર નાખી દીધા છે. બાકી જો બાજરાના રોટલા રેડી છે, આ બાજુ જો નજીકમાં પડ્યા છે, એ જોઈ લો. વાહ ભાઈ વાહ, સરસ હો. બાકી તો હવે હું કાંઈ ઘટે નહીં, હવે જમવાનું ભાણા કરો એ ઘટે હવે. હાલો જમવાનું હવે સારું થઈ ગયું છે, જોઈ લો તમે બધા બેહી ગયા છે, મારા પરિવાર નાના નાના ચિલ્લર પાર્ટી બધા બેહી ગયા છે. રમીલા બેઠી નથી, રમીલા ફોન લઈને ઊભી છે ને અમારું બધું શૂટિંગ ઉતારે. બાકી જો આ છે યુવરાજભાઈને કોળિયો ગયો પેલું બટકું, અને આ બીજું બટકું ગયું દયાબેન નારાયણ. એટલે જમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે મિત્રો. જો બાજરાના રોટલા છે, પછી હારે ઘઉંના રોટલા છે, પછી સેવ ટમેટાનું શાક, અને આપણે દેશી વસ્તુ દેશી ગોળ અને દેશી ઘી આવી ગયું છે દેહમાંથી. એટલે મોજે પડી ગઈ, કાંઈ ઘટે એમ નથી. ગોળ પતી ગયો તો કાલ, પણ આજે ગોળ લાવી નાખ્યો ધરાવનો, એટલે કાંઈ ઘટે એમ જ નથી. તો મિત્રો હવે રમીલા તો જમવા બેઠ નથી, એના પાછો આર્યનભાઈને રાખવો પડે સાઈડમાં, એટલે એ વિડીયો ઉતારે છે. બાકી અમે અમારું જમવાનું સારું કરી નાખ્યું છે, મોજે પડી ગઈ છે. થોડા એક બે મરચા એક બે મૂકી દે તો મજા આવી જાય. બાકી મત કર્યું છે, સેવ ટમેટાનું ખાટું મીઠું શાક બની ગયું હોય, બહારના રોટલા બની ગયા છે. લોકો જોતા છે એમને તે જમવાનું મન થઈ જાય એવું છે. તો મિત્રો હાલો જમી લેવી, જમ્યા પછી મળવી. તો મિત્રો જોઈ લો, છોકરાઓ બધાને જમી લીધું છે. દિવ્યાબેન, જયશ્રીબેન, યુવરાજભાઈ જમી લીધું. કેવું લાગ્યું જમવાનું? મજા આવી ગઈ ને? તો મિત્રો જોઈ લો, રમીલા જમવા બેસી ગઈ છે. હવે ચાલો જમવા સૌ લોકો. ફોને ઝાંખો થઈ ગયો. હા હવે કે લે ચાલો સૌ લોકો જમવા. આવો જમી લે એટલે લોકો તરફથી હું કહી દઉં ભાઈ. આવો જમી લે ચાલો. બાજરા રોટલા ને શું તો કહેવાય એક નજર મારી લ્યો. તે ઘી બી વાળા. બાજરાનો રોટલો ઘી લગાવી દીધો છે, અને સેવ ટમેટાનું શાક લઈ લીધું વાટકો ભરીને. અને બીજી એક વસ્તુ મિસિંગ છે, ગોળ ને ઘી કેમ નથી લીધું? આમાં માન કોથમીર ભરી છે. એવું છે, ગોળ ને ઘી દેહમાંથી ઘી મંગાવ્યું છે, દેશી પ્યોર ઘી, આમાં નાખ્યું ને અને ગોળે દેશી છે, તો મજા આવે યાર. કાંઈ નહીં, પણ મીઠું મોઢું કરવાનું મન ના થાય કે કરી લેવાય. એક કાપ ખાવ પછી એટલે બગાડ થાય. કાંઈ નહીં. બાકી કેવું બન્યું છે ત્યાં જ બનાવ્યું છે, તું તારું રિઝલ્ટ તો દે. પોતાનું વખાણ ન કરાય. એવું એ વાત એ જય લો. દયાબેન તમે જમ્યા? મસ્ત લાગ્યું. કાંઈ નહીં, હાલો છોકરાઓ બધા જમી લીધું છે મિત્રો, મેં જમી લીધું છે. જો મિત્રો રમીલા છે ને જમવા બેવા ને એટલે એને કાંઈ ટેન્શન ના જોઈએ, સમજે. અડકા પડકે કોઈ માણસો હોય ને તો એને મજા ના આવે, બધું ટેન્શન એ મને દઈ દે, સમજ્યા. તમે હમણાં જોયું ને મારી પડખે બધા છોકરા બેસી ગયા હતા જમવા, એટલે એ એકદમ ટેન્શન ફ્રી છે ને એકલી ખાવા બેવા મસ્ત મજાની જમતી. એના જમતી વખતે કોઈ હેરાન કરે મજા ના આવે, અને આમ એટલે આતું છે ને જમતા જમતા કોઈ હેરાન કરે કોને મજા આવે. તો મિત્રો હવે રમીલાને જમી લેવા જો. હવે આપણે વિડીયોના એન્ડ કરી નાખ્યું છે. બાકી અમારો વિડીયો કેવો લાગ્યો છે, કેવો નહીં, કંઈક સારો લાગ્યો તો લાઈક બાઈક કરજો, અને પાછા આવતા રહેજો બધા. અમારા બધા આવનાર વિડીયો આવે એ જોયા કરજો. બાકી મળીએ બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, અને છોકરાઓ બાય બાય કહીજો બધાને. બાય.